આપણે દાખલા નંબર 5 પર આવી ગયા છે અને આ ક્વેશ્ચનનો લાસ્ટ દાખલો છે અને આ દાખલા પેલા 4 દાખલા કરતા થોડોક અઘરો છે અને સૌથી નાનો પણ છે. જોઈએ આપણે 7429. હવે આપણને ખબર બરાબર ગયા વિડીયોમાં આપણે જોયું કે 9 છે એટલે 9 અયુગ્મ સંખ્યા છે બરાબર, તો 2 વડે ભાગ જશે નહીં. આપણી પાસે કયા છે 2 3 5 7 11 13 પછી 15 નહીં 17 અને 19 આવી બધી સંખ્યા છે બરાબર. 2 તો જશે જ નહીં એટલે આ તો પતી ગયું તમારું. 3 વડે ભાગ, 3 વડે આપણે જોઈ લેવાની, 3 ની ચાવી આપણને આનો સરવાળો કરી લેવાનો. 9 અને 2 કેટલા 11, 11 ને 4, 11 ને 4 15, 15 અને 7 22 એટલે 22 3 ના પાડામાં આવતો નથી એટલે 3 વડે આપણે ભાગી શકાય નહીં. હવે 5 વડે 5 ને આપણને ખબર કે છેલ્લી સંખ્યા કઈ હોય 5 માટે, છેલ્લી સંખ્યા હોય 0 અને 5. આ બે સંખ્યા હોય લાસ્ટમાં 0 અને 5 હોય તો આપણે 5 વડે ભાગ આપી શકાય. 7, હવે 7 ની કઈ આપણી ચાવી નથી આપણી પાસે તો આપણે શું કરીએ એનો ભાગ ચલાવીએ બરોબર. 7429 ભાગ્યા 7 એટલે 7 થી ભાગ જશે 7 એકા 7 આપણે ભાગ આપી દઈએ ફટાફટ એટલે ભાગની જશે તો 0 બરોબર. 42 અને 9 એટલે આ તમારો ભાગ જશે નહીં. 11 થી ભાગ ચલાવીએ આપણે 7429 ભાગ્યા 11 બરોબર. આ તમારા આવશે 66. વૈદા કેટલા તમારા 4 અને પેલા 4 8, આ 2 બરોબર 77. કેટલા વચ્ચે 3 2 5, આ 9 આવી ગયા તમારા ભાગ જશે નહીં એટલે 11 પણ નહીં. 13 વડે ભાગ ચલાવીએ તે 7429 ભાગ્યા 13 બરોબર. 13 બરોબર 65. કેટલા વધ્યા 5 અને પેલા 4 9, આ 2 91, 13 7 91 વધ્યો 1 9, 19 વડે ભાગ જશે નહીં એટલે 13 પણ નહીં. હવે તમારો આવી જશે શું 17 વડે આપણે ભાગ જોઈએ 7429 ભાગ્યા તમારો આવશે કેટલા 17 બરોબર. 17 ચોક 68, 2 અને 4 6, આ 2 17 એકા 17 17 તાલી 51 કેટલા આવશે 9 અને પેલા 11 અને આ 9 17 ના ઘડિયામાં 119 આવે છે 5 17 34 17 7 119 એટલે ભાગ જાય છે 17 થી એટલે આપણે લખીએ 7429 ને કઈ સંખ્યા વડે ભાગ જશે 17 વડે એટલે શું સંખ્યા આવી આપણી આપણી 4337 બરોબર. હવે આપણને ખબર કે આ સંખ્યાને આ બધી સંખ્યાને ભાગ જતો નહીં એટલે આ સંખ્યાને કેટલા વડે ભાગ જઈ શકશે 19 વડે. તો આપણે એને પણ ટ્રાય કરી લઈએ. અહીંયા 4437 ભાગ્યા 19, 19 દુ 38 5 અને આ તમારો 7 57 39 19 57 0 આવી ગયા 0. હવે આપણે 19 વડે આને ભાગ ચલાવીએ એટલે કે શું આવશે 23 અને આપણને ખબર 23 એકા 23 શું આવશે અવયવ 7429 બરોબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23 આ તમારા ભાગ આવશે. આપણો અહીંયા ક્વેશ્ચન નંબર 1 પૂરો થઈ જશે. વિદ્યાર્થી મિત્રો તમને હું
આ વિડીયોના પછીમાં એક એક્સ્ટ્રા દાખલા તમને આપું, આ જ ટાઈપના દાખલા આપું, એટલે તમે ઘરે જઈને થોડુંક નોટમાં તમે જે રિવિઝન કરશો એટલે તમને આવડશે. એટલે નોટમાં ગણો, બરોબર. નહીં આવે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે તમારા જે હું દાખલા આપું એના તમે આન્સર મને આપજો, બરાબર. થેન્ક યુ સો મચ.